મહેસાણા તાલુકાના સામેત્રા ખાતે ગ્રામજનોને ઘર આંગણે પોલીસ સેવા મળી રહે તે હેતુથી વર્ષ 2020 આસપાસ લાખોના ખર્ચે બનાવવામાં આવેલી પોલીસ આઉટપોસ્ટ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહી છે। ઉદ્ઘાટન બાદ થોડા સમય જ કામગીરી ચાલ્યા પછી આઉટપોસ્ટને તાળા લાગી ગયા હતા। તો સ્થાનિકોના જણાવ્યા મુજબ નવી ઇમારત બન્યા બાદ અહીં કાયમી પોલીસ કર્મચારીની નિમણૂક પણ થઈ નથી। પરિણામે આસપાસના 8 થી 10 ગામોના લોકોને પોલીસ સેવા માટે અન્યત્ર જવું પડે છે। સરકારી ખર્ચે બનેલું મકાન આજે ધૂળ ખાઈ રહ્યું છે, ત્યારે ગ્રામજનો આઉટપોસ્ટ ફરી ક્યારે કાર્યરત થશે તેની રાહ જોઈ રહ્યા છે। पहला तो होवर मोरी અને પછી 7 વર્ષ થયો આ નવી બનાય પણ કોઈ પોલીસ વાળું જમાદાર કદી આવ્યું જ નહીં। બંધ રહે એટલે અહીંયા ગંદકી થાય હા અને ફરિયાદ કરવી હોય તો અમારે પોલીસ સ્ટેશન જવું પડે મહેસાણા। શું માગણી છે તમારી? હા રે અહીંયા એક સ્ટાફ રહેવો જોઈએ એવું અમારી માગણી છે। લગભગ 15 વર્ષથી પડ્યો છે તો ત્યાંથી કોઈ હલાયું નથી। એની અંદરથી ઘણી વસ્તુઓ તો ચોરીએ થઈ ગઈ એટલે ચોરીના બનાવે આના હિસાબે બને છે। કોઈ જો રહેતું નહીં તો ચોરીના બનાવે બને છે।